ગુજરાતના તમામ મતદાન મથકો પર ચૂંટણી સ્ટાફ પહોંચ્યો. કાલ માટે સેટઅપ ઊભું કરવા કર્મચારીઓ લાગ્યા કામે. હવે મતદાન બૂથો પોલીસના હવાલે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આવનારા 5 દિવસ પડશે અંગ દઝાડતી ગરમી. ભાવનગર, પોરબંદર અને સુરત જિલ્લામાં હીટવેવનું અનુમાન. સુરતમાં નિલેશ કુંભાણીના ટેકેદારો અને કલેક્ટર સામે ફરિયાદની કોંગ્રેસ કાર્યકર્તાઓની માંગ. અશોક પીપળે પોલીસ કમિશનરને અરજી કરી તત્કાલ કાર્યવાહીની કરી માંગ. ઝારખંડના મંત્રી આલમગીરના પીએસના નોકર પાસે મળી 20 કરોડથી વધુની કેશ. નોટોની ગણતરી જારી. નોટોના પહાડ પર પીએમ મોદી અને ગૃહમંત્રી શાહે વિપક્ષનો કર્યો ઘેરાવ. પૂંછમાં શહીદ વિક્કીને અંતિમ વિદાય. એમપીના પૈતૃક ગામમાં નીકળી અંતિમ યાત્રા. જવાનની શહીદી પર વિપક્ષના વિવાદિત બોલ. ભાજપે કહ્યું નિવેદન પર પાકિસ્તાની છાપ.